આજે પનીર ભુરજીનું શાક બનાવવાનું છે, ટેસ્ટી। પનીર છીણી લઈએ। હવે પનીર છીણી ગઈ છે। હવે આપણે તૈયારી કરીએ। તેલ વેરશું। ત્રણ પડીઓ તેલ વેરશું આપણે। જીરું નાખી દેશું। લસણ નાખી દેશું। હવે લસણ નાખી દીધું છે। હવે આપણે મરચો નાખી દીધા છે। ડુંગળી પણ નાખી દેશું। હવે હલાવી દેશું 10 મિનિટ સુધી। થઈ ગઈ છે। શિમલા મિર્ચ નાખી દેશું હવે આપણે, અને ટમેટર નાખી દેશું। એને પણ હલાવી દેશું। હવે આપણે મીઠું નાખશું 1 ચમચી। લાલ મિર્ચ નાખશું 1 ચમચ। હળદર નાખશું 1 ચમચી। ધાણા જીરું પાવડર, અને મિક્સ કરશું હવે બધું। હવે મિક્સ થઈ ગયું છે। થોડી વાર ચડવા દેશું। હવે 1 ગ્લાસ પાણી નાખી દેશું। અને હલાવી દેશું મસાલો બધો કમ્પ્લીટ થાય તો સુધી। અને બરાબર પડી જાય પાણી, તેલ ઉપર આવી જાય એટલે હવે પનીર નાખી દેશું। પાછું હલાવી દેશું। ચડવા દેશું। હવે આપણે 15 મિનિટ સુધી પનીરનો મસાલો નાખી દેશું આપણે। હવે ધાણા નાખી દેશું। તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ભુરજી, ટેસ્ટી।